જૂનાગઢમાં ટીપીના પ્રશ્નને લઈને ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ખેતી છોડી હાલ રોડ પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે નારાઓ લગાવીને ન્યાયની માંગણી કરી રહ્યા છે। જૂનાગઢ મહાનગરમાં જે ટીપી લાગુ કરી છે તેમાં ખેડૂતોની 40% જેટલી જમીનનો હિસ્સો જઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા આ ટીપીને રદ કરવામાં આવે તેવી માંગ કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપીને આપવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વાહનો મારફતે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા। આજરોજ સવારના 10 વાગ્યે અસંખ્ય ખેડૂત ભાઈ બહેનોની ખેતી છોડીને રોડ પર રેલી જોવા મળી હતી। અગાઉથી જ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા જૂનાગઢને ઝાંઝરડા ગામના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ અસંખ્ય લોકો ઝાંઝરડા રોડ પરથી ટ્રેક્ટરો ભરાઈને ટીપી રદ કરવાની માંગ કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ઝાંસીની રાણીના પૂતળાને ચોક ખાતે એક વિશાળ સભા કરી અને ત્યારબાદ એક આવેદનપત્ર કલેક્ટર અને કમિશનરને આપી ટીપી સ્કીમ રદ કરવાની રજૂઆત કરી હતી। ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો વાહનોમાં સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા। ટીપી છે ને લાગુ પડ્યું છે ને તો 40% માંગે છે, તો અમારે 10 વીઘા જમીન હોય, દાદાને ખાતે જમીન હોય તો 4 વીઘા વયા જાય તો 6 વીઘામાં 4 દીકરાને શું આવે? તો અમે હવે શું કરશું? અમારે હવે શું કરવું? તમે 4 વીઘા લઈ લો, હજી અમારા ગામના રોડ નથી થયા તો આ રોડને તમે કઈ રીતે કરશો? અમારું આ છે ને ટીપી છે ને એ કેન્સલ કરાવો, હવે અમારે એ જ જોઈશે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।